મારા મામાના ઘરે. આ છે મારી મમ્મી, એ મારા ભાઈના વાળો રાવતી હતી. અને આ છે મારા દાદા બેઠા છે શાંતિથી. આજે ખાવામાં શું બનાવ્યું છે મમ્મી? બોલ. કોને ખબર છે? નાનીને ખબર છે. તો ચલો નાનીને પૂછવા ચાલો. આજે શું બનાવ્યું છે? આજો મારો ભાઈ રેડી થઈ ગયો. આજો ડબલા કરવાળો મારો ભાઈ. આજે રવિવાર, આજે મમ્મી બહાર લઈ જશે લગભગ, તો પછી ખબર નહીં શું કરવાનું. આ મારો ભાઈ નાક લાઈ કરે છે ક્યાંનો. આજો મારો ભાઈ રેડી થઈ ગયો ઠાઠમાઠમાં. આજો એની સાયકલ ઉપર જ હું બેસી ગયો. આ મારા ભાઈની સાયકલ મને ફાવતી જ નહીં બિલકુલ, કેટલી નાની છે. અને આ બિસ્કિટ લઈને આવ્યો મારો ભાઈ ક્રીમવાળા. આ એક્સિડન્ટ થઈ ગયો, એના પગ તોડે મારો. આજો બાદ ઉભે રે. અમે મોટા અંબાજીથી નીકળી ગયા છે. હવે અમે વડાપાઉં ખાવા ઊભા રહેવાના છે. બેસી ગયા છે, હવે નીકળવાના છે. અને નીકળ્યા અમે લોકો આવી ગયા છે વડાપાઉં લેવા ખાવા. અને અહીંયા બહુ ભીડ છે, ઊભું રહેવું પડશે લાઈનમાં. મારી મમ્મી અને મારી મામી બંને ત્રણેય લેવા આવ્યા છે. બહુ જ ગર્દી છે, ત્યાં ફોન પડી ના જાય, ધ્યાન રાખવું પડશે. આજો બહુ ભીડ છે, બહુ જ ભીડ છે. આજો બહુ જ ભીડ છે. અમે શોર્ટકટના રસ્તેથી જઈએ છીએ. મારી મમ્મી વડાપાઉં લેવા ઊભી છે લાઈનમાં. બહુ જ ભીડ છે, બહુ ભીડ છે, જોવી છે. આ મારી મમ્મીએ 3 પાર્સલ લઈ લીધા છે. હું ઘરે આવી ગયો છું. હવે મજા કરી લીધી બધી. પછી કાલે ફરીથી મળશું નવો બ્લોગ લઈને. બાય.